માર્ચમાં આ બુક વાંચીને પૂરી કરી અને રિવ્યૂ બાકી હતું તો વિચાર્યું કે ચાલો આજે તમારી સાથે ચર્ચા કરી નાખીએ. ટ્રિશિયા પોતાના પતિ સાથે એક ઘર જોવા જાય છે. બંને પોતાના સપનાનું ઘર લેવા માગે છે અને બહાર બહુ બરફ પડી રહ્યો છે. ઘરે પહોંચતા બહુ સમય થઈ જાય છે અને ઘરની અંદર જાય છે ત્યારે એટલો બરફ બહાર છવાઈ જાય છે કે બંનેનું બહાર નીકળવું મુશ્કેલ પડી જાય છે. બંને વ્યક્તિ ત્યાં 2 રાત રોકાય છે અને 2 રાત દરમિયાન ત્યાં ઘણી બધી ઘટનાઓ ઘટે છે. એક એવો રૂમ મળે છે કે જેમાં મનોચિકિત્સક જે એ વિલાના પેલા માલકીન હતા એના દ્વારા રેકોર્ડ કરેલા ઘણા બધા કેસેટ મળે છે અને એ કેસેટ આ ટ્રિશિયા રોજ સાંભળે છે અને ધીમે ધીમે કરતાં એને ખ્યાલ આવવા લાગે છે કે આ જે વિલા છે, આ જે ઘર છે એમાં શું ઘટનાઓ ઘટી રહી છે. બિલીવ મી, તમે આ જ્યારે બુક પૂરી કરશો ને ત્યારે તમને પણ એવું લાગશે કે આ લેખક આપણે અત્યાર સુધી મેન્યુપ્યુલેટ કરતા હતા પોતાની વાત મનાવવા માટે કે શું હતું. એકવાર આ બુક વાંચવા જેવી છે. ઇંગ્લિશમાં પણ અવેલેબલ છે અને હિન્દીમાં પણ અવેલેબલ છે, ગુજરાતીમાં નથી. એટલે જો તમને હિન્દી વાંચવાનું પસંદ કરતા હોય તો ખરેખર એકવાર આ પુસ્તક વાંચવા જેવું છે. તમને તમારા જીવનનું બેસ્ટ થ્રિલ આપશે. મારે જ્યારે મારા પીએચડીનું એક રિસર્ચ પેપર પ્રેઝન્ટ કરવાનું હતું એ પહેલાં હું આ બુક લઈને બેઠી હતી અને રિસર્ચ પેપર પ્રેઝન્ટ કરવાથી પહેલાં મેં આ બુકને પૂરી કરી છે અને ખરેખર આ તમારું મગજ કંઈક અલગ જ રીતે બ્લોન અપ કરી દેશે. પણ વાંચવા જેવી પુસ્તક છે તો એકવાર ટ્રાય કરી જુઓ અને પછી મને કહો કે તમને આ પુસ્તક કેવું લાગ્યું છે. ઓકે, બાય બાય.